હેલો મિત્રો, આજે આપણે એક એવો એમસીક્યુ જોવા જઈ રહ્યા છીએ કે જે તમને બોર્ડ અને ગુજકેટ લેવલે સતત પૂછાઈ શકે એવી પેટર્નનો એમસીક્યુ છે. તો અહીંયા તમને રકમમાં એવું આપેલું છે મિત્રો કે y બરાબર e⁻x પ્લસ e⁻x પ્લસ e⁻x અપ ટુ અનંત વખત. હવે જો આવી અનંત પ્રકારની કોઈ પણ શ્રેણી પૂછાય તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય એની પેટર્ન વિશે સમજીએ. સૌપ્રથમ આપણને જે આપેલું છે એ પદ લઈ લઈશું. અહીં y બરાબર e⁻x પ્લસ e⁻x પ્લસ e⁻x આ તમામ પદો અનંત વખત આપેલા છે મિત્રો. હવે અહીંયાથી આપણે શું કરવાના છે, તો માની લો કે આપણે બંને બાજુ log લઈએ છીએ. આ પ્રકારના જે પણ એમસીક્યુ આવે ત્યાં આપણે લગભગ log લેતા હોઈએ છીએ. તો log y બરાબર log e⁻x પ્લસ e⁻x પ્લસ e⁻x આ તમામ પદો અનંત વખત છે. હવે log y બરાબર log e⁻, મિત્રો અહીંયાથી આપણે એક મહત્વની પ્રક્રિયા સમજવાની છે જે દરેક આ પ્રકારના એમસીક્યુ ની અંદર એપ્લાય કરીશું આપણે, કે અહીંયાથી તમે પ્રથમ પદને છોડી અને બાકીના તમામ પદો જે અહીંયા આપેલા છે, હું તમને માની લો કે એવું કહી શકું અહીંયા કે આપેલી કોઈ એક શ્રેણી અનંત વખત હતી, એમાંથી પ્રથમ પદને જો હું બાદ કરી દઉં છું અથવા એમાંથી આપણે એને માઈનસ કરી દઈએ છીએ અથવા છૂટું પાડી દઈએ છીએ, તો એ જે આપેલી શ્રેણી છે એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. કેમ કે આ શ્રેણી તો અનંત વખત છે અને અનંત વખત આપેલા પદોની અંદરથી એક પદને તમે દૂર કરો છો તો કોઈ પણ મૂલ્યમાં ફેરફાર થાય નહીં. એટલે એનો મતલબ આપણે એવું કહી શકીએ કે અહીંયા બીજા પદથી જે e⁻x વાળા પદો છે જે અનંત વખત છે, તો એને પણ તમે જે આ ધારેલું હતું એ પદ એટલે કે y તરીકે લઈ શકો છો. જે આપણે પ્રથમ રકમમાં આપેલી હતી એ પ્રકારની શ્રેણી પણ અહીંથી દેખાઈ રહી છે. હવે અહીંયાથી આપણે થોડા લોગના કોન્સેપ્ટ એપ્લાય કરવાના છે. લોગની કોઈ પણ ઘાત હોય, આપણે લોગના નિયમો જાણતા હોઈએ છીએ કે લોગની કોઈ પણ ઘાત હોય એને તમે આગળ લાવી શકો છો. હવે પાછળ બાકી રહ્યું log e. પણ મિત્રો જ્યારે લોગનો કોઈ આધાર નથી આપેલો હોતો ત્યારે આપણે લોગનો નેચરલ બેઝ એટલે કે e આધાર લેતા હોઈએ છીએ. ત્યારબાદ log y x y બાકી રહેશે, કારણ કે મિત્રો log e બેઝ નું મૂલ્ય અહીંયાથી આપણે કારણ દર્શાવી શકીએ. આ તો એમસીક્યુ છે એટલે આપણે આવી રીતે લખવાની જરૂર નથી, પણ છતાંય જો તમે કદાચ આ પ્રકારના કોઈ દાખલાઓ સોલ્વ કરતા હોય તો આ રીતે અહીંયા બાજુમાં આનું કારણ દર્શાવી શકો. log e બેઝ 1. હવે અહીંથી આપણને એક એવા પ્રકારનું પદ મળી ગયું છે કે જેનું આપણે વિકલન સરળતાથી મેળવી શકીએ છીએ. તો અહીંયાથી માની લો કે આપણે બંને બાજુ જો વિકલન કરીએ તો log y એટલે કે log ની અંદર રહેલું મૂલ્ય log y 1/y થશે અને ચેન રૂલ લાગુ પાડતા y નું થશે dy/dx x નું x પ્રત્યે વિકલન થશે 1 અને y નું x ના પ્રત્યે વિકલન dy/dx થશે મિત્રો. હવે અહીંયાથી માની લો કે આપણે dy/dx ધરાવતા જેટલા પણ પદો આપેલા હોય એને જો આપણે એક બાજુ ભેગા કરીએ તો મિત્રો અહીંયા આપણને કેવું મળે છે તમે જોઈ શકો છો 1/y dy/dx. આ dy/dx વાળા પદને જો બીજી બાજુ લઈ જવામાં આવે તો સરવાળામાંથી બાદબાકીમાં જતું રહેશે =1 બાકી રહેશે. બંને પદોમાં તમને dy/dx દેખાય છે જેને સામાન્ય કાઢી લઈશું. પ્રથમ પદમાં બાકી રહ્યું 1/y -1 1. અહીંયા માની લો કે આપણે જો આને લસા લઈ લઈએ છીએ તો છેદમાં લસામાં y આવશે અને અહીંયા લસામાં પ્રથમ પદની નીચે y છે એટલે 1 એમ 1 * y = 1. therefore dy/dx ને જો કરતા કરવામાં આવે મિત્રો તો છેદમાં રહેલું પદ અંશમાં જશે અને અંશમાં રહેલું પદ છેદમાં આવી જશે અને આપણા હાથમાં આ પ્રકારની પેટર્નના એમસીક્યુનો જવાબ મળી ચૂક્યો છે. તમે જોઈ શકો છો આપણો એ ઓપ્શન દેખાઈ રહ્યો છે y/1 - y. તો મિત્રો આ પ્રકારની અનંત શ્રેણીના એમસીક્યુ ઘણી બધી વખત બોર્ડ અને ગુજકેટ લેવલે પૂછાતા હોય છે, તો આ પ્રકારના એમસીક્યુ આપણે જોતા રહીશું.